એટલે નળ બંધ કરી દે કહું છું. આ ભરાવા જ દે. તારે ક્યાં ખબર છે ધોવાશે? તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલૂનના મિની વ્લોગમાં. कौन है ये लोग? માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. તારે શું થયું? કાંઈ નહીં, ભૂલમાં શાક ઢોળાઈ ગયું. છે તારે? આંધળો છો? જોયું નહીં શું થયું? સાફ કરેલ સલૂનમાં કામ છે. बात तो सही है. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલૂનના મિની વ્લોગમાં. તો આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી ચાવણથી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને આ મેડમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. અને ફટાફટ જ મેડમનું કામ મેં સ્ટાર્ટ કરી દીધું. હેરકટ, બ્લો ડ્રાય અને શાઇન સ્પ્રે કરીને આ હતો ફેસ ફ્રેમિંગ નો ફાઇનલ લુક મિત્રો. અને મેં જેવું જ હેરકટ ફિનિશ કર્યું ને તો ધારીથી આપણી પાસે ગૌતમભાઈ આવી ગયા હતા, જે પ્રિન્સેસ બ્યુટી સલોનના ઓનર છે. ગૌતમભાઈનું મેઇન કારણ આવવાનું એ હતું કે એ મારી જેમ વ્લોગ બનાવે છે તો એને થોડુંક એડિટિંગ નું શીખવાનું હતું અને એને કીધું અમારા સલૂને આટો નહોતો માર્યો એટલે આટો મારવા માટે આવ્યા હતા અને થોડુંક પ્રોડક્ટ નું નોલેજ લેવા માટે આવ્યા હતા. અને સાથે સાથે એક બે ફની વિડીયો લેવાના હતા એટલે બે ભાઈઓ તેને ઈ કામે કરી નાખ્યું. વિડીયો નું કામકાજ પૂરું કરીને અને ગૌતમભાઈને રજા આપીને ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી જસદણ થી આપણી પાસે હેરકટ કરાવવા માટે અને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. અને પછી તો હું હોય મિત્રો વાતો કરતા કરતા ફટાફટ બટરફ્લાય હેરકટિંગ નું કામ ચાલુ કરી દીધું. અને એમાં તે મિત્રો મારી પાછળ જે કામ કરે છે એ માણસ નામ તો તમને ખબર જ હશે, હાલો કોમેન્ટમાં લખી નાખો એ કોણ છે ને ઈ. અને એક તો આ બેન ના વાળ એટલા અઘરા, ભાઈ સાહેબ બાપા દાંતીઓ વળી જતો તો હસોડો. છેલ્લે તો ગદનો ખંભો દુખવા માંડ્યો, પણ શું કરવું, કામ તો કરવું પડે, એમાં તો કઈ હાલે નહીં. અને ઘણા બધા ક્લાયન્ટ્સ આવીને મને કહેતા કિરણભાઈ મારા વાળ હરખા કરો, વાળ હરખા કરો. પણ મિત્રો તમારે એની હાટું સારું શેમ્પુ અને માસ્ક પ્રોફેશનલ લેવું પડે ત્યારે હરખા થાય, એમને ન થાય. મારા બાપ લઈ આવો. અને ફાઇનલી મિત્રો 1.5-2 કલાક પછી હેરકટ ફિનિશ થઈ ગયું અને બ્લો ડ્રાય કરી નાખ્યું અને શાઇન સ્પ્રે કરીને આ હતો બટરફ્લાય હેરકટ નો ફાઇનલ લુક. પણ લાગે છે એમ હોય હેરકટ જોરદાર લાગે છે મિત્રો, જરા કોમેન્ટમાં કહીજો તો કેવા લાગે છે. અને આખો દી એસી માં કામ કરીને થાક્યા હોય ને તમને તેમ જ થતું હશે ને કે આ બધું એસી માં કામ કરે, ઓહો એવું કાંઈ ન હોય. અમુક નું માથું ચડી જાય હાઈન થાય. પછી તો ભાઈ મસ્ત મજાનું હેર વોશ કરાવી લીધું એટલે શાંતિ થઈ કઈક મગજ ને. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી યુટ્યુબ માં જઈને લાઈક, ફોલો ને શેર કરી નાખો. અચ્છા સોરી, લાઈક ફોલો તો ઇન્સ્ટાગ્રામ માં કરવાનું હોય ને, તમારે યુટ્યુબ માં જવાનું છે, જિંકલ સલૂન લખવાનું છે અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે, બરાબર? તો કાલે ફરી મળીએ, બરોબર? થેન્ક યુ.